આ પ્રસાદીના કૂવાના જે દર્શન થઈ રહ્યા છે તે કરજીસરમાં આવેલો છે. અહીં મહારાજ 36 વખત પધાર્યા છે. કરજીસરમાં જે પ્રસાદીનો વરખડો આવેલો છે તેની પાસે નાના ભાઈનો આ કૂવો છે. અહીં મહારાજે અનેક વખત સ્નાન કર્યું છે તેમજ દાતણ પણ કર્યું છે અને અહીં રહ્યા પણ છે. એક વખતની વાત કરીએ તો નાના ભાઈ, ગોવિંદજીભાઈ અને અનેક સંતો હરિભક્તો સાથે મહારાજ અહીં નાતા હતા. શ્રીજી મહારાજ કૂવા ઉપર ચડીને કૂદકા મારીને નાતા હતા. એમાં એમ થયું કે કૂવામાં કૂદકો માર્યો પછી ઘણા સમય સુધી મહારાજ બહાર નીકળ્યા નહીં. તે જોઈને ગોવિંદજીભાઈ વગેરે હરિજન જે ત્યાં હતા તે ચિંતા કરવા લાગ્યા. એટલામાં તો મહારાજ પાણીની બહાર નીકળ્યા. ત્યારે ભક્તે પૂછ્યું કે આટલી વાર કેમ થઈ? ત્યારે મહારાજે કહ્યું, ગઢડામાં એક હરિભક્તે દેહ મૂક્યો, તેને તેડવા ગયા હતા, તેને અક્ષરધામમાં મૂકીને આવ્યા એટલે વાર લાગી. એવો આ પ્રસાદીનો કૂવો છે. જય શ્રી સ્વામિનારાયણ.